મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં જે પીઝા સાથે સર્વ કરવામાં આવે છે તેવી સ્પેશિયલ પીઝાની ગ્રીન ચટણીની રેસીપી। આ સ્પેશિયલ પીઝા ગ્રીન ચટણી તમને અમુક મોટા મોટા પીઝા શોપ હોય ત્યાં તમે પીઝા ખાઓ તો ત્યારે જ તમને પીઝા સાથે આ સર્વ કરવામાં આવે છે। પીઝા ચટણી એકદમ સ્પાઇસી અને ટેસ્ટી હોય છે। તો આ પીઝા ચટણી બનાવવા માટે મેં લીધું છે 50 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ ધાણા, एक कैप्सिकम, 50 ग्राम लीधी है मैं तीखी લીલી મરચી અને 50 ગ્રામ આદુ લીધું છે અને 10 થી 12 નંગ લીમડાના પાન લીધા છે। ને આ ચટણી આપણે ઓલિવ ઓઇલમાં જ બનાવવાની છે। જો તમે આ ચટણી ઓલિવ ઓઇલમાં બનાવશો તો એનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ લાગશે, નહીતર તમે આ ચટણી સિંગ તેલમાં પણ પછી બનાવી શકો। ને સૂકા મસાલામાં મેં લીધું છે અડધી ચમચીથી ઓછી એટલી હળદર, स्वाद प्रमाणे मीठू, 1 चमची ओरेगानो, 1 चमची चिली फ्लेक्स અને 1 चमची पिज्जा सीजनिंग। तो હવે આપણે કેપ્સિકમ, લસણ અને મરચીને પેલા નાના નાના પીસમાં કટ કરી લેશું। આ ચટણી બનાવો ત્યારે ખાસ આજે આપણે બધી વસ્તુ નાખી અને થોડાક નાના પીસમાં કટ કરી પછી તેને મિક્સરમાં ક્રશ કરવાનું। આપણું કેપ્સિકમ આ રીતે કટિંગ થઈ ગયું છે। હવે તેની સાથે આપણે લસણને પણ આ રીતે સમારી લઈશું। આપણું લસણ પણ આમાં કટિંગ થઈ ગયું છે। તો હવે આપણે બધી મરચીને પણ એમાં કટિંગ કરી લઈશું। તેને પણ આપણે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લઈશું। આ બધી જ વસ્તુને આપણે આ રીતે ઝીણું સમારીને જ લેશું, કેમ કે આ ચટણી એકદમ આપણે પેસ્ટ નથી કરી નાખવાની અને પીસીએ ત્યારે આને થોડી આખા ભાંગી રહેવા દેવાની છે અને એમાં સહેજ પણ પાણી છૂટવું ન જોઈએ એ રીતે આને પીસવાની છે। એટલે આપણે આ રીતે જો કટ કરીને નાખશું તો આપણે મિક્સરને થોડી વાર ચલાવશું તો તરત જ તે પીસાઈ જશે। મિક્સરને વધારે નહીં ચલાવવું પડે। જો મિક્સરને વધારે ચલાવીએ તો પછી એમાંથી પાણી છૂટું પડવા માંડે। આપણે બધી મરચી પણ આપણે કટિંગ કરી લીધી છે। હવે તેમાં આપણે જે 10 થી 12 નંગ લીમડાના પાન લીધા છે તે નાખીશું। પણ આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં લઈ લઈશું। જો આ વસ્તુ થોડીક વધારે છે તો હું 2 વાર અડધું અડધું પીસીશ, જેથી આપણે મિક્સર વધારે ન ચલાવવું પડે। તો અડધી વસ્તુને મેં આમાં નાખી દીધી છે અને તેમાં નાખીશું આપણે જે મીઠું લીધું છે તે અડધું મીઠું અને અડધી હળદર। હવે આને આપણે પલ્સ ઉપર 2 થી 3 સેકન્ડ માટે જ પીસવાનું છે। પીસાઈને રેડી થઈ ગઈ છે। તમે મિક્સરને 4 થી 5 વાર ચાલુ બંધ કરશો ત્યાં આપણી પેસ્ટ આવી સરસ પીસાઈ જશે। તો આ પેસ્ટને આપણે આટલી જ પીસવાની છે, એકદમ ક્રશ નથી કરી નાખવાની। હવે આપણે જે બાકીની પેસ્ટ છે તેને પણ પીસી લઈશું। તો એકદમ કોરી એવી આપણી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો આવી જ રીતે આપણે જે બાકીના લસણ અને મરચી છે તેને આપણે પીસી લઈશું। આપણે લસણ, મરચાં અને કેપ્સિકમની પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે પેલા આદુને ખમણી લેશું। તો જે આપણે 50 ગ્રામ આદુ લીધું છે તેને મેં છાલ કાઢીને ચોખ્ખું કરી લીધું છે। હવે આવી નાની ખમણીથી આદુને આપણે ખમણી લઈશું। આ ચટણી બનાવો ત્યારે આદુને આપણે જે મરચાંને એની પેસ્ટ બનાવી તેની સાથે પીસવાનું નહીં, પણ આ રીતે જો તમે આદુને ખમણીને તે વાપરશો તો તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે। તો આપણું આદુ પણ ખમણાઈને રેડી થઈ ગયું છે। હવે જે આપણે ધાણા લીધા છે તેને આપણે આ ધાણાને આપણે એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું। તો આપણે ધાણા પણ આ રીતે ઝીણા સમારી લીધા છે। હવે આ ચટણીનો આપણે વઘાર કરીશું। તો અહીં મેં ગેસ પર એક નાની કઢાઈ રાખી દીધી છે। તે ગરમ થાય એટલે એમાં આપણે ઓલિવ ઓઇલ નાખીશું। આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે 50 ગ્રામ જેટલું ઓલિવ ઓઇલ નાખશું, કેમ કે આ ચટણીમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જોશે। આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે ચપટીકી હિંગ નાખી દઈશું અને તેની સાથે આપણે મરચાં અને લસણની પેસ્ટ છે તે નાખીશું।
હલાવી અને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની સાથે આપણે જે ખમણેલું આદુ છે તે નાખીશું. તેને પણ આપણે મિક્સ કરી દઈશું. એકાદ મિનિટ માટે આપણે મીડિયમ ગેસ પર આને સતળાવા દઈશું. મીડિયમ ગેસ પર આપણે 1 મિનિટ માટે આને સાતળશું એટલે એમાં જે પાણીનો ભાગ છૂટો પડ્યો હશે તે બધું બળી જશે. એકાદ મિનિટ થઈ ગઈ છે અને આપણી ચટણી સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે લીલા ધાણા નાખીશું. હવે ગેસને ધીમો કરી ફરીથી એકાદ મિનિટ માટે આ રીતે આપણે એને સતળાવા દઈશું અને સતત તેને આ રીતે હલાવતા રહીશું. કેમ કે આમાં પાણીનો ભાગ નથી એટલે આપણે હલાવશું નહીં તો તે સાઈડમાં દાજી જશે. એકાદ મિનિટ સતળતા આપણી ચટણીની સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે તેમાં નાખીશું આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી પીઝા સીઝનિંગ. બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો ઉપરથી પાછું આપણે થોડું ઓલિવ ઓઇલ નાખી દઈશું. ઓલિવ ઓઇલ નાખી મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરી દઈશું. આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જેમ આ ચટણી ઠંડી થશે તેમ એમાંથી તેલ બધું રિલીઝ થવા લાગશે. તો આ ચટણીને ઠંડી થયા પછી આપણે ગરમા ગરમ પીઝા સાથે સર્વ કરીશું. તો આપણી પીઝા ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તે એકદમ ઠંડી પણ થઈ ગઈ છે અને તેને મેં એક બાઉલમાં કાઢી લીધી છે. તો આ પીઝા ચટણી જો તમે પીઝા સાથે ઘરે ટ્રાય કરશો તો આ પીઝા ચટણીથી તમારા પીઝાનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. જો તમને મારી આજની પીઝા ચટણીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.